कितनी अच्छी है, तू कितनी भोली है, प्यारी प्यारी है ओ माँ, ओ माँ। નમસ્તે દર્શક મિત્રો, આજે મધર્સ ડે એટલે કે માનો દિવસ। આ નિમિત્તે અબ તકના સમગ્ર દર્શકોને હું આ કાર્યક્રમમાં તમારા બધા જનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું। દોસ્તો, મધર્સ ડે એટલે કે માતાનો દિવસ। એવું કહેવાય છે ને કે જનનીની જોડ સખી નહીં જડે રેલો। માં એક એવું વ્યક્તિત્વ છે કે દરેકના જીવનમાં ખૂબ જ મહત્ત્વનું સ્થાન ધરાવતી હોય છે। માત્ર મનુષ્યમાં જ નહીં, આપણે પ્રાણી લઈ લ્યો, પક્ષીઓ લઈ લ્યો। પ્રાણીમાં આપણે ગાય માતાની વાત કરીએ તો વાછરડાને તે ખૂબ જ વહાલ કરે છે, પ્રેમથી તેને રમાડે છે અને રાખે છે। આ ઉપરાંત પક્ષીઓમાં પણ એક બચ્ચાનો જન્મ થતો હોય છે ત્યારે જે માતા હોય છે તે તેના બાળકને ગમે ત્યાંથી ખોરાક લઈ આવી અને ખવડાવે છે। આવો હોય છે માતાનો પ્રેમ। ત્યારે આ નિમિત્તે સમગ્ર વિશ્વની અંદર મધર્સ ડેને ખૂબ જ સરસ રીતે ઉજવવામાં આવે છે। ત્યારે આજના દિવસે લોકો કેવી લાગણી અનુભવે છે અને પોતાની માતા પ્રત્યે તેઓ કેટલા લાગણીસભર છે તેને લઈને આજે આપણે આ અહેવાલમાં જોઈશું કે મધર્સ ડેને લોકો કઈ રીતે લઈ રહ્યા છે તેમજ કેવી રીતે ઉજવી રહ્યા છે। તો આવો આપણે તે જાણીએ। દર વર્ષે મે મહિનાના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે। માં કરતાં વધુ વિશેષ દુનિયામાં કાંઈ હોય જ ના શકે। માતાના રૂપે બાળકને નિસ્વાર્થ પ્રેમ અને બલિદાનની અનુભૂતિ થાય છે। ત્યારે બ્લિસ હોસ્પિટલના ડૉક્ટરનું મધર્સ ડેના દિવસે શું કહેવું છે તે ચાલો જાણીએ। હું ડૉક્ટર નિલેશ આહિર બ્લિસ IVF રાજકોટમાં કામ કરું છું। આ દિવસે મધર ડેની સૌને શુભેચ્છાઓ આપું છું। માતા બનવું એ કોઈપણ સ્ત્રી માટે સર્વશ્રેષ્ઠ આનંદ આપતી વસ્તુ છે અને ઘણા વર્ષોના લગ્ન જીવન બાદ પણ જ્યારે કોઈ સ્ત્રી માતા ના બની શકે અને એમની અનેક મુશ્કેલીઓ સામનો કરી અને જ્યારે અમારી પાસે આવે 10-15 વર્ષની લગ્ન જીવન પછી એમને અમારી સારવારથી પ્રેગ્નન્સી રહે અને એનો જે આનંદ થાય એ સ્ત્રી જ અનુભવી શકે અને જે ઘરનો ખાલીપો હોય એ દૂર કરી શકે। તો એ સારવાર અમે આપી અને સ્ત્રીના જીવનનો ખાલીપો દૂર કરીએ છીએ અને એની આનંદ અનુભવીએ છીએ। ખાસ તો પૂછવા એ બાકી સાહેબ કે જ્યારે કોઈ પણ બેન તમારે ત્યાં આવે છે એક આશા લઈને અને એની આશા જ્યારે સફળ થાય છે ત્યારે એનો અનુભવ કેવો હોય છે, એના ઘરના ખાસ તો કુટુંબીજનો તમારી સાથે કેવું વર્તન કરતા હોય છે? ખરેખર એ લાગણી છે એ કોઈ શબ્દોમાં વર્ણવી ના શકાય, કારણ કે એ આનંદ અલગ જ અનુભવ હોય છે। ઘણી વખત તો દર્દીઓ રડી પડતા હોય છે, બરાબર, અને એમના હાથમાં બાળક જોઈ અને અમારે પણ ભાવુક થઈ જતા હોય છે અને ત્યારે અમને એવું લાગે છે કે અમે જે આ ફિલ્ડમાં છીએ એ સાર્થક નીવડે છે અને રિઝલ્ટ આપી શકીએ અમે। તો એમ કહી શકાય ને કે તમારું વર્ક તો છે પણ સાથે સાથે આ કામમાં તમને આશીર્વાદ પણ એટલા જ મળે છે? હા, અને ડૉક્ટરી ફિલ્ડમાં આશીર્વાદ તો મળતા જ હોય છે, પણ જ્યારે આખો ફેમિલી કમ્પ્લીટ થાય અને એનો આશીર્વાદ મળે એનો અનુભવ અલગ જ હોય છે। જ્યારે અમને એટલી લાગણી અનુભવતી હોય ત્યારે દર્દીની તો કંઈ વિચારવાનું જ ના હોય। અને સાહેબ ખાસ કરીને પૂછવા એ માંગીશ કે તમારા જીવનમાં એવો કોઈ કેસ ખરો કે જે ક્યાંય સક્સેસ ન ગયા હોય અને તમારે ત્યાં આપણે એને સંતાનની પ્રાપ્તિ કરાવી હોય અને એ જે અનુભવ છે એ તમે કહી શકશો? એટલે લાંબા અથવા ટૂંકા લગ્નગાળાના સમયમાં કોઈ પણ માતા બને એનો અનુભવ અલગ જ હોય, પણ જ્યારે 30 થી 40 વર્ષના લગ્નગાળા દરમિયાન અમારે ત્યાં રહેલા કિસ્સા છે કે 60 વર્ષની ઉંમરના હોય માજી, એમને પણ પ્રેગ્નન્સી રહેલી છે અને સક્સેસ મળેલો છે અને એમને જે આનંદ અનુભવ્યો છે એની લાગણી વર્ણવી ન શકાય, કારણ કે એ ડિલિવરી થયાને જે વર્ષ દિવસ થઈ ગયું પણ જે રીતે મળવા આવે, જે આનંદ અનુભવે, કારણ કે એમને જે સક્સેસ મળ્યું એનો આનંદ જ અલગ હોય છે। અને ખાસ તો મધર્સ ડે છે તો એને લઈ આપણે દર્શક મિત્રોને શુભ સંદેશ આપશો? હા, સર્વે દર્શક મિત્રોને મધર્સ ડેની શુભકામનાઓ। અને હવે આધુનિક ટેકનોલોજી દ્વારા માતા બનવાનું અઘરું નથી રહ્યું, ફક્ત તમારે કોશિશ કરવાની હોય અને રિઝલ્ટ આપવા માટે અમે બેઠા જ છીએ। ગમે તેવો અઘરો કેસ હોય એમાં મળી શકે રિઝલ્ટ। હેતલબેન મનોજભાઈ પા
હેતલબેન, આપણા મેરેજને કેટલો સમય થયો? 10 વર્ષ. અને આપને ત્યાં બેબીનો જન્મ થયો હા. કેટલો time? એને 7 મહિના. જ્યારે એટલા લાંબા ગાળાના સમય બાદ આપને ત્યાં બેબીનો જન્મ થયો, કેવું ફીલ થયું? બહુ સરસ. તમારી લાગણી કોઈ એવી હોય હા, અમને એમ હતું કે 12 મહિના નીકળી જશે, પણ બહુ સરસ. અને ખાસ તો પૂછવા એ માંગે કે જ્યારે તમને પહેલી વાર ખબર પડી મારી પ્રેગ્નન્સી છે, હા, ત્યારે તમારી લાગણી કેવી હતી? બહુ સરસ હતી હો. અને આ બેબીનો જન્મ થયા પછી કુટુંબ શું બધાયને આનંદ. બધાયને આનંદ હા, થઈ ગયો? દાદી દાદા તો બહુ જ. હા, નાના નાનીનું નાના નાનીને તો અતિશય જોઈને અત્યારે આ વધારે કેની વાલી છે? દાદાની જોઈને વાની દાદાની. કાશ અમારે પણ એક બાળક હોત તો જીવન કેટલું ભર્યું ભર્યું હોત. આવો તમને લઈ ચાલીએ એક એવી જગ્યાએ જ્યાં તમારી આ આશા ફરી જન્મ લેશે. વિંગ્સ IVF સેન્ટર, નિસંતાન દંપતી માટેનું અધૂરું સપનું જ્યાં પૂરું થાય છે એ હોસ્પિટલ. અમદાવાદ, રાજકોટ, સુરત તેમજ ઉદયપુરમાં કાર્યરત વિંગ્સ હોસ્પિટલને અત્યાર સુધીમાં 5000થી વધુ ટેસ્ટ ટ્યુબ બેબીઝનો જન્મ કરાવવામાં સફળ થયાનું ગૌરવ છે. અમે આપને સર્વોત્તમ સારવાર પહોંચાડીએ છીએ. માત્ર નિસંતાન દંપતી માટેની અતિ આધુનિક ટેકનોલોજીથી સજ્જ સૌરાષ્ટ્રની એકમાત્ર વિશાળ હોસ્પિટલ, 24 કલાક સેવા આપતા નિષ્ણાંત એમ્બ્રિયોલોજિસ્ટ તેમજ ડોક્ટર્સની ટીમ. આ છે રાજકોટ શહેરના વિંગ્સ IVF સેન્ટરની વિશેષતાઓ. અહીં આપની અંગત રીતે સંભાળ લેવામાં આવશે. અદ્યતન સોનોગ્રાફી મશીન પર તપાસના અંતે અમારા IVF અને ઇન્ફર્ટિલિટી સ્પેશિયલિસ્ટ ડોક્ટર્સ સાથે આપની મુલાકાત બાદ આપના માટે યોગ્ય એવી ટ્રીટમેન્ટ શરૂ કરવામાં આવશે. તો આવો અને આપના માતૃત્વના સ્વપ્નને સાકાર કરો. વિંગ્સ IVF સેન્ટર, કે જેથી સૌરાષ્ટ્રની દરેક વ્યક્તિ કહી શકે, વિંગ્સ છે તો વિશ્વાસ છે. વિંગ્સ IVF સેન્ટર, રાજકોટ. હેલ્પલાઇન નંબર 7878877722. બાળક જ્યારે જન્મે છે તો સૌથી પહેલાં એ મા બોલતા શીખે છે. માતા જ તેની પ્રથમ મિત્ર બને છે. ત્યારે વિંગ્સ IVFના ડૉક્ટર સંજય દેસાઈ મધર્સ ડેના દિવસે શું કહે છે તે આવો જાણીએ. હા, હું ડૉક્ટર સંજય દેસાઈ ગાયનેકોલોજીસ્ટ છું અને IVF પ્રેક્ટિસ કરું છું. ઇન્ફર્ટિલિટી માટેની સ્પેશિયાલિટી પ્રેક્ટિસ કરું છું. સર, આપણે વાત કરીએ તો ઘણી બધી માતાઓ હોય છે કે જે ઘણા લાંબા સમય સુધી માતા નથી બની શકતા, ત્યારે અહીંયા આવીને એ માતા બની જતા હોય છે, તો એને લઈને આપનું શું કહેવું છે? જી, અમારો જે જોબ છે એ ઇન્ફર્ટિલિટી સ્પેશિયાલિસ્ટ એટલે કે વંધ્યત્વ નિવારણ માટેનો છે. એટલે સ્વાભાવિક જ છે કે જે લોકો ને પોતાના બાળકો નથી, જેમણે માતૃત્વ મેળવ્યું નથી, એ લોકો માતૃત્વ મેળવે એ અમારો અહીંનું લક્ષ્ય છે. એટલે સ્વાભાવિક જ છે કે દરેક બહેનો, માતૃત્વ જંગતા બહેનો, એ અહીંથી માતૃત્વ લઈને જાય એ જ અમારો ઉદ્દેશ હોય. એટલે અમારા માટે ખૂબ સારી વાત છે કે અમારી પાસે આવતા બહેનો અહીંથી બાળક લઈને જાય છે. અત્યાર સુધીમાં કેટલા માતાઓ પોતાનું બાળક લઈને અહીંયાથી ગયા છે? અત્યાર સુધીમાં કેટલા બહેનો માતૃત્વ લઈને ગયા? ઘણા બધા બહેનો. મને જે હિસાબ યાદ છે એ પ્રમાણે લગભગ 1200 બહેનોને પોતાના બાળકો વિંગ્સ IVFના માધ્યમથી રાજકોટ હોસ્પિટલમાંથી મળ્યા છે. એ લોકોનો કેવો એક્સપિરિયન્સ હોય છે, કેવું લાગણી ફીલ કરતા હોય છે જ્યારે માતૃત્વ ધારણ કરે? હા, માતૃત્વ મેળવવું એક મહત્વાકાંક્ષા બહેનોની હોય છે. આપણી સમાજ વ્યવસ્થા એવી બનેલી છે કે જેમાં જે બહેનોને માતૃત્વ નથી મળ્યું એ બહેનો માનસિક રીતે ખૂબ જ નિરાશાની સ્થિતિમાં હોય છે અને એક આશા લઈને અમારી પાસે આવતા હોય છે. અને એ નિરાશામાંથી જ્યારે માતૃત્વ મેળવીને પોતે જ્યારે એમનો આનંદ મેળવે છે, કદાચ તમે હમણાં જ તમારી નજર સામે જ એક બેનને પોઝિટિવ રિપોર્ટ આવતા જોયા, તો
એનો આનંદ અદ્ભુત આનંદ હોય છે. અને અમારી તબીબી પ્રેક્ટિસમાં ઘણી બધી પ્રેક્ટિસ શક્ય છે, જેમાંની અમારા જે આ વંધ્યત્વ નિવારણ માટેની પ્રેક્ટિસ છે એમાં અમને જે જોબ સેટિસ્ફેક્શન કહેવાય, આપણને જે કામ કર્યાનો સંતોષ છે એ વંધ્યત્વ નિવારણમાં ખૂબ જ આવે છે. દર્દીઓના આશીર્વાદ જ્યારે એ લોકો માતૃત્વ ધારણ કરે છે ત્યારે જે મળે છે એની કોઈ સીમા નથી અને એમનું વર્ણન થઈ શકે એવું નથી. એટલે આપણે જ્યારે આજે મધર્સ ડે ના સેલિબ્રેશનમાં અબ તક ચેનલમાંથી આપ મને ઇન્ટરવ્યૂ લેવા માટે આવ્યા છો, ત્યારે હું એટલું કહીશ કે વંધ્યત્વ એ અભિશાપ આપણા સમાજમાં છે અને માતૃત્વની ઝંખના દરેક બહેનોની હોય છે. અને મારી સૌ બહેનોને હાર્દિક શુભેચ્છા મધર્સ ડે નિમિત્તે, કે આપ સૌ પણ જે લોકો ખાસ કરીને વંધ્યત્વથી પીડાય છે એ બહેનો સૌ પણ મધર્સ ડેને ખરા રૂપમાં પોતે એક મધર બની અને ઉજવી શકે એવી મારી હાર્દિક લાગણી છે. માનું સ્થાન કોઈ લઈ શકે તેમ નથી, ત્યારે પાયલ મેટર્નિટી હોસ્પિટલમાં બાળકને જન્મ આપનાર શિલ્પાબેન અમીપરાએ 10 વર્ષ બાદ બાળકને જન્મ આપ્યો છે. ત્યારે તેમના સ્વમુખેથી જ સાંભળીએ તેમનું શું કહેવું છે. મારું નામ શિલ્પાબેન જયંતિભાઈ અમીપરા, ક્યાં રહેવાનું? ગોંડલ ચોકડી બાજુ આસ્થા રેસિડેન્સીની પાછળ માધવ પાર્ક. ઓકે. તમને લગ્નને કેટલા વર્ષ થયા? 10 વર્ષ. ઓકે. અને બેબી આવ્યું છે, કેવું લાગે છે? આમ બહુ ખુશી થાય છે. કેટલા વર્ષ પછી બેબી આવ્યું? આજે બસ આમાં 10 વર્ષ થયા કમ્પ્લીટ મેરેજના, અને આજે જ આનો બર્થડે છે. આજે જ જન્મું આજે જ. તમે જે બાબુ આવ્યો છે કે બેબી આવ્યો છે? બાબુ. કંઈ વિચાર્યું હતું કે એ બાબુ આવશે તો એને હું ભવિષ્યમાં શું કરાવીશ, મોટો થઈને શું બનશે એવું? બાબુ આવશે તો કે એમ કે દેશની રક્ષા માટે ગમે એને કોઈ પણ જે કાર્ય કરવું હોય એ છૂટ આપત કે ગમે એ કરે, એમ પણ દેશનું કામ કરે. અને ફેમિલીવાળા અત્યારે એની કેવી ફિલિંગ્સ છે? તમે તો ખુશ હશો, તમે બહુ જ લાગણી અનુભવતા હશો, પણ ફેમિલીવાળા શું વિચાર? બહુ જ છે, અનહદ છે એ લોકોને તો. દાદા દાદી ને નાના દાદી છે હાજર ને નાની છે હાજર, એ લોકો હાજર જ છે અને અનહદ ખુશ છે કે અમારા ત્યાં કે બે બેબીનો જન્મ થયો. જ્યારે એક ખબર પડી કે તમે પ્રેગ્નન્ટ છો, ત્યારે એ કેવો એક પલ હતું? આમ બસ એનું આમ વ્યક્ત ન થઈ શકે શબ્દમાં. એવું હતું કે અમે પ્રેગ્નેન્ટ છીએ. 10 વર્ષે હતું ને એટલે. મા વિના પોતાના બાળકની ખૂબ સાર સંભાળ, તેની નાની મોટી વસ્તુની જરૂરિયાતનો ખ્યાલ કરે, પરંતુ બાળક મોટા થઈ જો તે વૃદ્ધાશ્રમમાં મૂકી આવે તો પણ તેઓ હસતા મોઢે તેનો સ્વીકાર કરી ચાલ્યા જાય છે. પોતાના બાળકને ધિક્કારતા નથી, તેના વિશે ખરાબ બોલતા નથી, પણ તેને નિસ્વાર્થ ભાવે પ્રેમ કરે છે. વૃદ્ધાશ્રમમાં રહેલી ઘણી બધી માતાઓનું મધર્સ ડેના દિવસે શું કહેવું છે તે આવો જાણીએ. અત્યારે હું રાજકોટના સદભાવના વૃદ્ધાશ્રમમાં આવેલી છું અને અહીંયા મારી સાથે ઘણી બધી માતાઓ જોડાયેલી છે. તો આજે આપણે એમની સાથે વાતચીત કરવાના છીએ અને મધર્સ ડે નિમિત્તે એમનું શું માનવું છે, મધર્સ ડેને એ લોકો કઈ રીતે લે છે અને કઈ રીતે જોડાયેલા છે તે વિશે આજે આપણે તેમની સાથે વાત કરીશું અને ચર્ચા કરીશું. તમારું નામ? મારું નામ મીનાબેન. મીનાબેન, ખાસ તો મધર્સ ડે બધા લોકો ઉજવતા હોય છે, તો એક માતાનું દરેક વ્યક્તિના જીવનમાં શું મહત્ત્વ રહેલું હોય છે એ વિશે શું કહેશો તમે? માતા એક ગુરુના સ્થાને હોય, પહેલાં માતા હોય પછી ગુરુ હોય. એટલે માતા નાનપણથી જ જે બાળકને શીખવે ને, બાળક એ જ શીખે. એ મોટું થતાં સ્કૂલમાં તો પછી જાય, પહેલાં માતાજી શીખડાવે ને એ જ છોકરું શીખે, તો એ એને જીવનભર એ જ એને યાદ રહે. એટલે માતાનું સ્થાન તો ગુરુથી ઊંચું છે. માતા જે છે એને પોતાના સંતાન પ્રત્યેથી શું અપેક્ષા હોય છે? અપેક્ષા હોય કે ભાઈ એનું ગઢપણ પાડશે, એને નાનપણથી મોટા કર્યા હોય એટલે એને પાછલી જિંદગી એને સુખી જાય એના માટે. તમારા કોઈ સંતાન છે, એમનું નામ શું છે? મારે તો એક બેબી જ છે. ખાસ તો પોતાની પુત્રી હોય તો માતા અને પુત્રીનો સંબંધ એવો છે કે બંને સાથે હળી મળીને રહેતા હોય છે, એકબીજા સાથે શેર કરતા. મારી બેબી તમારી જેવડી હતી ને ત્યારે અમે બે મા દીકરી એક ફ્રેન્ડ તરીકે જ રહેતા. એ બધી વાત મારી હારે શેર કરે, હું એની હારે શેર કરું. એટલે એની મરજી હોય એ હું પૂરી કરું, મારી મરજી હોય એ પૂરી કરે એવી.
તમારે ઘણી બધી વાતચીત થતી હશે, તમારા દીકરી છે એમની સાથેની ઘણી બધી વાતો પણ જોડાયેલી હશે. એવો કોઈ કિસ્સો ખરો કે જે તમને આજે પણ યાદ હોય કે મમ્મી મારે આ વસ્તુ જોઈએ જ છે, તું મને લઈ દે, એવું કંઈ ખરું? મારી મેં બીન, કારણ કે મારી પરિસ્થિતિ એવી હતી ને, એટલે મારી મેં બે કોઈ દી એવી જીદ કરી નથી, કોઈ દી એવી ડિમાન્ડ એને કરી નથી, એટલે એવો તો કોઈ ખાસ પ્રસંગ છે નહીં મારી પાસે. ખાસ તો આજે મધર્સ ડે છે, તો એ નિમિત્તે તમે ઘણા બધા દર્શકો આપણી સાથે જોડાયેલા છે, એ નિમિત્તે તમે બધા દર્શકોને શું મેસેજ આપશો? એક જ મેસેજ કે ભાઈ સૌ પોતાના મા બાપને સારી રીતે રાખે, કે એ લોકોની અપેક્ષા હોય કે નાનપણથી જ અપેક્ષા હોય કે એ મોટા થશે તો અમારું પાછલી જિંદગી એ લોકો સુખીથી કરશે, એવી રીતે એની અપેક્ષા હોય તો એ લોકો એની અપેક્ષા ઉપર ખરા ઉતરે, એવી મારી બધાને વિનંતી. ખાસ તમારા દીકરી અત્યારે સાસરે છે? હા, સાસરે છે. તો એની તમને યાદ આવે છે? તમે એને યાદ કરો ત્યારે શું કરો? તો રોજ એની સાથે ફોનમાં વાત હોય, સવારે 8 વાગે ને એટલે એ કાયમ મને ફોન કરે. અમારે તો કાયમ એની સાથે મુલાકાત ન હોય પણ ફોન ઉપર તો કાયમ મુલાકાત હોય, ગમે ત્યારે એ યાદ તો કરે જ મને. તમારું નામ? તમે મધર્સ ડે છે, માતાનો દિવસ, એને તમે કઈ રીતે જોવો છો? સારી રીતે જ જોઈ છે. બે મારા દીકરો સારી રીતે જ રહેતા હતા, પણ હમણાં 5 વર્ષથી આવ્યા છે. તમને યાદ આવે જ તમારા દીકરાની? કેવી રીતે યાદ કરો તમે? અમે યાદ કરી કે સુખી રહે. ઓમ કોઈ પ્રોબ્લેમ નથી અમારે. તો શું તકલીફ શું છે? કોઈ જાતની નહીં. અચ્છા, તમે શું ઈચ્છો છો? તમારા સંતાન કેવી રીતે રહે? એ સારી રીતે જ રહે છે. બે જણ આશીર્વાદ આપો, તમે શાંતિથી રહ્યો, અને શાંતિ છે એને બેન, અમે એ શાંતિ છીએ. ફોન આવે, તમને મળવા આવે છે? મળવા નથી આવ્યો. તમે યાદ કરો છો? હા. ઈ તમને ક્યારે યાદ કરે? હા, યાદ કરે. 2-4 દી ફોન આવે છે એનો, એને ઘરવાળી નહીં આવે. તમારું નામ? કંચનબેન. કંચનબેન, તમે કઈ રીતે જોવો છો મધર્સ ડે ને? મધર ડે તો ઠીક આવે. જો અમે અહીં મજામાં છીએ, એને મજામાં છે. અમને શાંતિ જોતી હતી, તમારે અહીં શાંતિથી આવી ગઈ સદભાવના, બસ. એ મારી નાનેથી મારી એક વાત, એક મને કંટાળો આવતો હતો ઘરમાં, એટલે હું અહીં આવતી હતી. ઘરમાં કંટાળો આવતો હતો કા? બસ એ એવા સંજોગ હતા, બહુના સ્વભાવના તે બધું. પછી હવે આટલી જિંદગીમાં શાંતિ ન હોય તો એવું શું કામનું? દીકરી પહેથી અહીંયા આવતી રહી, દીકરી મૂકી ગઈ મને. તમારા મતે સંતાન કેવા હોવા જોઈએ, એને કઈ રીતે રાખવા જોઈએ? સારા હોવા જોઈએ ને, હતાય સારા, પણ પછી સંજોગ એ બધા બદલી ગયા. બહુ આવ્યું એટલે શું કરવું, એમાં કંઈ કરાય? આ એવો જમાનો છે, હવે એમાં કંઈ થાય નહીં. આપણે રસ્તો કાઢી દીધો, હાલો તમે સુખી ને અમે અહીં સુખી. બરાબર. તમારા મતે વહુ કેવી હોવી જોઈએ આજના સમયમાં? હોવી જોઈએ ઘરે, પણ હોય તો થાય ને. ઓના છે. તમને કેવી વહુ ગમે? મને તો કામ કરે એવી ગમે. તો આ તો કામ કરાવે મને, પછી ક્યાંથી ગમે. તમારું નામ? કોકિલાબેન. કોકિલાબેન, તમને અહીંયા કેવું લાગે છે? ગમે બહુ મધર્સ ડે ને કેવી રીતે જોવો તમે? દીકરી બહુ યાદ, બહુ ફોન આવે છે એને તો. યાદ આવે છે? હા. તમે મળો છો એને? તમારી સાથે વાત થાય છે? વાતે કર, બોલાઈ આવે. તમને મન થાય છે? હા હા. તમને એવું નથી લાગતું એવો કોઈ કાયદો હોવો જોઈએ કે દીકરી સાથે માતા પિતા રહી શકે? પૈણી ગયા પછી ન આવે ને એને ઘરે, પૈણી ગઈ ને એટલે નથી આવે. અહીંયા તમને કેવું લાગે છે? એ બહુ ગમે છે વધારે, કરતા ભૂલી જઈએ અમે. જનનીની જોડ સખીને જડે રેલો, મીઠા મધુને મીઠા મેઉલા રેલો, એથી મીઠી તે મોરી માત જો, જનનીની જોડ સખીને જડે રેલો. તમે કેવી રીતે જોવો છો માતાના દિવસને, મધર્સ ડે ને? અમારે તો બાળકો છે નહીં કાંઈ. તો એવું થાય કે મારે આ સંતાન હોત તો હું મારી સાથે આ સપના હતા, આ હતું તે હતું, એવું કંઈક તો હશે ને? દીકરી હોય તો એ છે ને માનું ધ્યાન રાખે. પારકે પાદર બેઠી હોય, દીકરી હારે ગઈ હોય તો જરી કંઈ એમ કે માં માંદી છે, મોડી થઈ ગઈ, માં તરત દોડીને આવશે. અને ઓલો દીકરો ગામમાં ગુડાણો હોય ને તો એ મુંયમાં એમ કે ન આવે ખબર કાઢવા દીકરો, પણ દીકરી ઓલી આગેથી દોડીને આવશે દીકરી,
એટલે દીકરી તો તઈ વાલનો દરિયો છે. અમાર દીકરાને છે ને વહુ આવે ને તો વહુ ન થઈ જાય દીકરો. તો દર્શક મિત્રો, આપણે જાણ્યું કે આજે મધર્સ ડે નિમિત્તે અત્યારે સદભાવના વૃદ્ધાશ્રમની અંદર ઘણી બધી માતાઓ મારી સાથે જોડાયેલી હતી. તેમણે પોતાની લાગણી વ્યક્ત કરી, મધર્સ ડેને તેઓ કઈ રીતે જુએ છે તે વિશે પણ વાત કરી અને તેમના જે અનુભવો છે એ પણ આપણી સાથે. મિત્રો, આજે મધર્સ ડે નિમિત્તે અત્યારે હું કોલેજમાં છું અને મારી સાથે કોલેજની ઘણી બધી ગર્લ્સ છે કે આપણે એમને જઈને પૂછીએ કે તેઓ મધર્સ ડેને કેવી રીતે લે છે અને કઈ રીતે તેમને સેલિબ્રેટ કરતા હોય છે. તમારું નામ? ફોરમ ઝાલાવાડિયા. અચ્છા ફોરમ, ખાસ કરીને આજે મધર્સ ડે છે, બરાબર? તો એ નિમિત્તે તમે કઈ રીતે સેલિબ્રેટ કરતા હોવ છો મધર્સ ડેને? મધર્સ ડેમાં એકચ્યુઅલી પહેલી વાત કે આપણે મમ્મીને ઓલવેઝ આપણે કોઈ એવું પર્ટિક્યુલર ડે ન હોવો જોઈએ કે આજે મધર્સ ડે છે તો હું મારી મમ્મીને થેન્ક યુ કહું યા તો ગિફ્ટ આપું એમ. આપણે હંમેશા આપણી મમ્મીને આખું વર્ષ માટે થેન્કફુલ રહ્યા છે, કારણ કે એ આપણે ઓલવેઝ આપણે હેલ્પ નથી માગતા છતાં આપણે બધા સ્ટેજમાં આપણે હેલ્પ કરે છે એમ. અને ઘણી બધી વાર આપણે આપણા ફ્રેન્ડ્સને એવી રીતના સરપ્રાઈઝ ગિફ્ટ ને એવું આપતા હોય છે. તો હું એવું માનું છું કે આપણે ક્યારેક આવું બધું આપણા મમ્મી માટે કરવું જોઈએ, કે એના માટે સરપ્રાઈઝ ગિફ્ટ કે એવું આપવું જોઈએ કે જેથી કરીને એની રૂટીન લાઈફમાંથી એને એ હેપી થઈ શકે કે ના મને કોઈક એપ્રિશિએટ કરે છે. ખાસ કરીને હાઉસવાઈફને વધારે આપણે આવી રીતના મધરને આપણે થેન્ક્સ એની હોલ ડે માટે નહીં કે આજે મધર્સ ડે છે એટલા માટે, પણ આખો વર્ષમાં ગમે ત્યારે આપણા મમ્મીને આપણે આવી રીતે કેવડું જોઈએ ગિફ્ટ. તમે તમારા મમ્મીને હેરાન કરો છો ઘરે? એટલે હા, બધા ડોટર્સ અને એવા જ હોય કે મમ્મીને થોડા હેરાન તો કરતા જ હોય, એટલે હું પણ ક્યારેક કરું છું. તમારા મમ્મી તમને કયા ક્ષેત્રે હેલ્પફુલ થતા હોય છે? બેઝિક એઝ એ ગર્લ સ્ટડીમાં ને એમાં મારી મધરે મને ઓલવેઝ એમ કે હું બધું કામ કરી લઈશ, તું વાંચ, તું તારી કેરિયર બનાવ, એમ હું હેલ્પ કરીશ એમ. પછી કુકિંગની વાત હોય છે તો એમાં મને થોડું શીખવાડે છે કે આ બધું રેગ્યુલર બેઝ ઉપર જરૂરી છે. ઇમોશનલી ગર્લને સ્ટ્રોંગ બનવું જોઈએ, તમે એની ટાઈમ ગમે એ સિચ્યુએશનમાં ફાઇટ આપી શકવા જોઈએ, એવું શીખવાડતી હોય મમ્મી. બરાબર. તમે તમારા મમ્મી પપ્પાને પગે લાગો છો ઘરે? હા, હું લાગુ છું મમ્મી પપ્પાને. ના, રોજ નહીં, ન્યૂ યરના દિવસે. તમારું નામ? કૃષ્ણ. અચ્છા, તમે મધર્સ ડેને કેવી રીતે સેલિબ્રેટ કરો છો અને કેવી રીતે જોવો છો? એટલે આમ તો રેગ્યુલર બેઝડ ઉપર આપણે મધરને બધા થેન્કફુલ રહેતા જ હોય છીએ. આપણે ક્યારેક સ્ટડી વધારે હોય તો હેલ્પ ના કરી શકીએ, પણ ક્યારેક એવું હોય કે ફ્રી છીએ તો મમ્મીની હેલ્પ કરીએ છીએ કામમાં કે પછી કોઈ બીજી રીતે. અને અમુક વાર મમ્મીને કંઈ શીખવું કે હોય તો એમાં બી અમે હેલ્પ કરીએ છીએ. દાખલા તરીકે ફોન હોય કે એવી રીતે હેલ્પ કરી શકીએ. અને આમ તો મોસ્ટ ઓફલી તો મમ્મી જ આપણી હેલ્પ કરતા હોય છે. અત્યારની જનરેશન છે ત્યારે બધા સોશિયલ મીડિયા ઉપર વધારે પડતા લોકો હોય છે, બરાબર? તો બધા ડેને સેલિબ્રેટ કરતા હોય, સેલ્ફી મૂકે, આ તે. તો મધર્સ ડે તમને શું લાગે છે, એક દિવસ પૂરતું બધા મૂકશે અને પછી ભૂલી જશે, એવું થવું જોઈએ કે પછી રેગ્યુલર બેઝિસ ઉપર આપણે એમને હેલ્પ કરવી જોઈએ? રેગ્યુલર બેઝ ઉપર આપણે એક તો મમ્મીની આપણે વેલ્યુ બી કરવી જોઈએ અને મમ્મીની હેલ્પ બી કરવી જોઈએ. અને જ્યારે મમ્મી આપણે કંઈ કહેતા હોય ને ત્યારે 2 મિનિટ આપણે સાંભળવું બી જોઈએ કે શું કહે છે. ઘણીવાર એવું થાય છે કે ખાલી મધર્સ ડેના દિવસે જ બધા સેલ્ફીઝ મૂકે છે મમ્મી સાથે અને પછી ભૂલી જાય છે, પણ એવું ન હોવું જોઈએ. તમારા મમ્મીનું નામ શું છે અને ખાસ કરીને તમારા મમ્મી તમને કયા ક્ષેત્રે હેલ્પફુલ થયા છે અત્યાર સુધી? મારા મમ્મીનું નામ ધાનીબેન છે. મારા મમ્મી એકદમ સિમ્પલ છે, એકદમ આમ ફેશનેબલ નહીં. મારા મમ્મી રેગ્યુલર સાડી જ પહેરે છે અને એકદમ સિમ્પલ છે. અને મને હેલ્પ બધી રીતે કે આપણે કેવી રીતે વર્તન હોવું જોઈએ એઝ અ ગર્લ, આપણે મોટા સાથે કેવી રીતે રિસ્પેક્ટથી વાત કરવી જોઈએ, પછી કોલેજમાં કેવી રીતે વર્તન હોવું જોઈએ, ઘરમાં કેવી રીતે વર્તન હોવું જોઈએ, એ બધી રીતે મમ્મી હેલ્પફુલ થાય જ છે. તમારા મમ્મી અત્યારે કદાચ તમને જોતા હશે ટીવી સ્ક્રીન ઉપર, તો તમારા મમ્મીને તમને શું મેસેજ આપવા માંગશો? ઓબ્વિયસલી આઈ લવ યુ મમ્મી. અને સેકન્ડ એ કે હું અત્યારે જે પણ છું એ મમ્મીના લીધે જ છું, કેમ કે મમ્મી હંમેશા જ્યાં બી આપણે ફસાય કે કবে કરે તો મમ્મીને જ પહેલાં પૂછીએ કે મમ્મી આવી સિચ્યુએશન છે, શું કરું. પછી કોઈ કુકિંગમાં તો ઓબ્વિયસલી મમ્મી હેલ્પ કરતા જ હોય છે કે કેવી રીતે ને કરવું. તમારું નામ? મારું નામ વેગડા નીતલ છે. અચ્છા, મધર્સ ડેને તમે કેવી રીતે જુઓ છો? મધર્સ ડે એટલે આપણે ઘણા બધા સ્પેશિયલ ડે આવતા હોય, પણ મધર્સ ડે આપણે મમ્મી માટે કાંઈ સ્પેશિયલ કરી શકીએ એના માટેનો ડે હોય છે. આપણે મમ્મીને ખુશ રાખીએ, આપણે રોજ એમની હેલ્પ કરીએ તો મમ્મી માટે રોજ મધર્સ ડે જ હોય છે. તમે તમારા મમ્મીને કેવી રીતે ખુશ રાખશો?
એને ગમતી વસ્તુ કરીને એ જે પ્રવૃત્તિથી ખુશ થાય, મમ્મીને કોઈ દિવસ હેરાન નહીં કરવાના, એવી રીતે. મધર્સ ડે ઉપર તમે મમ્મીને શું મેસેજ આપશો? મમ્મીને એ મેસેજ આપીશ કે મમ્મા યુ આર ધ બેસ્ટ મોમ ઇન ધ વર્લ્ડ. મારું નામ આરતી મારું છે અને હું હોસ્ટેલમાં રહું છું. મમ્મી પપ્પા સાથે નથી રહેતી. રોજ મમ્મીને મિસ કરું છું, પણ ક્યારેક વહેલી નીંદર આવી જાય તો સૂઈ જાઉં તો ફોન નથી થતો, તો બીજે દિવસે રડવું આવે છે કે ફોન નથી થયો. અને મધર્સ ડે તો એ તો નામ છે કે મધર્સ ડે છે, બાકી હર ડે મધર ડે જ હોય. અને મમ્મીની હેલ્પમાં તો બધાયમાં, કુકિંગમાં, મમ્મીને ગમે તે કંઈ કામ હોય એમાં હેલ્પ કરું છું. પણ એ થાકી જાય છે પણ આપણને કહેતા નથી, પણ તોય આપણે હેલ્પ એની કરવી જ જોઈએ. એ કહે નહીં પણ આપણે એનું સમજવાનું નહીં કે એ બધું કરી લેશે, આપણે એની હેલ્પ કરવી જ જોઈએ. તમારા મમ્મી અત્યારે તમને ટીવી ઉપર જોવે છે અને શું મેસેજ આપશો? કાંઈ નહીં, મમ્મી ડેડી આખા ફેમિલી બધાને લવ યુ, મિસ યુ. તમારું નામ? રીધિ બકરાણીયા. મધર્સ ડેને કેવી રીતે જોવો છો તમે? મધર્સ ડે એટલે મમ્મા માટે કોઈ ડે નથી હોતો. ફર્સ્ટલી તો આપણે ગમે ત્યારે એને સેલિબ્રેટ કરી શકીએ છીએ, તો મધર્સ ડેનું આમ કંઈ સ્પેશિયલ એના માટે નહીં, પણ આપણે જ્યારે મન થાય ત્યારે મમ્મી માટે સ્પેશિયલ કરી શકીએ. બરાબર. તમે મમ્મી માટે શું સ્પેશિયલ કરવા માંગશો? બસ એ હેપી રહે જ, એને જે બી ગમે એ કરું. એને કંઈ હેલ્પ જોઈતી હોય તો હેલ્પ કરીએ, કુકિંગમાં છે કે રૂટીનમાં કંઈ હેલ્પ જોઈએ. તમે તમારા માતા પિતાને રેગ્યુલર બેઝ ઉપર પગે લાગો છો? ના. તમારું નામ? મારું નામ મોનિકા કોરાટ છે. અચ્છા, તમે મધર્સ ડેને કેવી રીતે જુઓ છો? મધર્સ ડેને મીન્સ કે આપણે કોઈ સ્પેશિયલ એવું જ નહીં કે તે દિવસે જ મનાવવો જોઈએ. રોજબરોજ મમ્મીની હેલ્પફુલ થવું જોઈએ, કે ગમે એ વર્તન વ્યવહાર એ કે એવી રીતના કરવું જોઈએ. ઘરેથી નીકળતા તમે તમારા મમ્મી પપ્પાને પગે લાગો છો? ના, એટલે રોજે તો નથી લાગતા, પણ ક્યારેક. મારું નામ લાઠિયા હિરોલ છે. અચ્છા, તમે મધર્સ ડેને કેવી રીતે જુઓ છો? મધર્સ ડે એવો કોઈ ડે નથી મારા માટે, તો ઓલવેઝ મધર્સ ડે જ છે. હું મારા મમ્મીની બેસ્ટ ફ્રેન્ડની જેમ રાખું છું, એની સાથે બધી વાત શેર કરું છું, અને મસ્તી બી મમ્મી સાથે એ જ રીતના કરું છું જેમ ફ્રેન્ડ સાથે રહું છું. તમે રેગ્યુલર બેઝ ઉપર મમ્મી પપ્પાને પગે લાગો છો? ના. તો દર્શક મિત્રો, જોયું કે અત્યારે કોલેજના ઘણા બધા સ્ટુડન્ટ અત્યારે મારી સાથે છે, અને મધર્સ ડેને તે લોકો કંઈક અલગ રીતે લે છે. અત્યારે એવું નથી કે કોઈ એક દિવસને જ તેઓ મધર્સ ડે તરીકે સેલિબ્રેટ કરી અને પછી ભૂલી જાય, પરંતુ અત્યારની જનરેશન એ ટાઈપની છે કે અત્યારે માતાનું મહત્ત્વ પણ સમજે છે, એમને સાથે પણ રાખે છે અને બધી વાત તેની સાથે શેર પણ કરે છે. તું કિતની અચ્છી હૈ, તું કિતની બોલી હૈ, પ્યારી પ્યારી હૈ. ओ माँ अपना नहीं तुझे सुख दुख कोई, अपना नहीं तुझे सुख दुख कोई. मैं मुस्काया तू मुस्काई, मैं मुस्काया तू मुस्काई, मैं रोया तू रोई. मेरे हंसने पे मेरे रोने पे तू बलहारी है. ओ વનિતા વાઘેલા, વનિતા જય વાઘેલા. મેરેજને કેટલો ટાઈમ થયો? મેરેજને 2 years કમ્પ્લીટ થયા. કેવું અનુભવો છો? અનુભવ તો બહુ સરસ છે. લાઈફની એક બહુ સારી ખુશી મળી છે. કેટલા મંથનું છે? હજી તો 12 દિવસનું છે. હા. તો તમે તો ખુશ હશો, પણ સાથે ફેમિલી વાળા છે, દાદા દાદી છે, એની કેવી ખુશી છે? દાદા દાદી, પપ્પા બધા બહુ જ ખુશ છે. એને કરે દાદા બધા બહુ જ બધા ઘણા ખુશ છે બધા બાબો. ફર્સ્ટ ટાઈમ જ્યારે ખબર પડી એમને કે તમે પ્રેગ્નેન્ટ છો, ત્યારે કેવો માહોલ હતો? ત્યારે ઘણો સરસ માહોલ હતો, બધા ખુશ થઈ ગયા હતા, અને બધાએ ઘણું બધું ધ્યાન રાખ્યું છે પ્રેગ્નન્સીના ટાઈમમાં. એના પપ્પાએ, દાદા દાદીએ ઘણું બધું ધ્યાન રાખ્યું છે. ઘણું બધું, આખો દિવસ એમાં નીકળી જાય છે, આખી રાત એમાં નીકળી જાય છે. એના પાસેથી આઘું જવાનું મન નથી થતું. બસ એમ જ થાય કે આખો દિવસ એને લઈને બસ રમાડ્યા જ કરીએ. હા, મારું નામ જય વાઘેલા છે. એન્ડ
મારી બાબો છે જે 12 દિવસનો છે અત્યારે, એન્ડ હું બહુ જ ખુશ છું અત્યારે, જાણે તહેવાર હોય એવું ફીલ થાય છે, એન્ડ આઈ એમ વેરી હેપી રાઇટ નાઉ. ફર્સ્ટ ટાઈમ ખબર પડી હતી ત્યારે શું ફીલ થયું હતું, કેવું એક્સાઇટેડ હતા, શું હતું? બહુ જ ખુશ, એકદમ જાણે કે મેમ્બર આવી જ ગયું હોય ફેમિલીમાં એવું લાગ્યું હતું, અને બંને જણા બહુ જ ખુશ હતા, સાથે બધા ફેમિલીના બધા બહુ જ ખુશ હતા. આપને શું સપના જોયા હતા અને સાકાર થશે શું છે? સપનામાં તો એવું છે કે એને સાયન્ટિસ્ટ બનાવવા માંગુ છું, પણ જોઈએ હવે જે એની ઈચ્છા કે જે પ્રમાણે એને શિક્ષણ મળે એ પ્રમાણે આગળ વધે. નમસ્કાર મિત્રો, હું ડૉક્ટર સ્વાતિ પોપટ, બાળ રોગ નિષ્ણાત, રાજકોટમાં છેલ્લા 25 વર્ષથી પ્રાઇવેટ પ્રેક્ટિસ કરું છું. અને ખાસ તો મધર્સ ડે માટે મારે ખાસ તમને શુભ સંદેશ પાઠવવો છે, એટલા માટે કે મધર્સ ડે એ ખૂબ જ મહત્ત્વનો દિવસ છે. જ્યારે માતા એક સંતાનને જન્મ આપે છે ત્યારે સ્વર્ગનું સૌથી મોટું અનેરું અને આહલાદક સુખ ભોગવે છે, અને ત્યારે એને એવું પણ લાગે છે કે હું કેવી રીતે બાળકનો ઉછેર કરીશ, બાળક કેવું થશે, મારે શું બનાવવું છે, એવું કેટલી એને ઘણી બધી આશાઓ, અપેક્ષાઓ અને એના ઘણા બધા પ્રશ્નો પણ ઉદ્ભવતા હોય છે. ત્યારે સૌથી વધારે બાળ ઉછેરમાં મહત્ત્વનો ભાગ હોય તો એ માતાનો છે, કારણ કે માતા મોટા ભાગે ઘરે નાની મોટી એની વિકાસમાં, વૃદ્ધિમાં અને એના ડેવલપમેન્ટમાં ઘણો બધો અગત્યનો ભાગ ભજવે છે. એટલા માટે કે સ્કૂલમાં જતું હોય, ઘરે હોય, ઇતર પ્રવૃત્તિ કરતું હોય, અથવા તો બીજે ક્યાંય પણ આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ કરતું હોય, તેમાં માતા અને પિતા બંનેનો ભાગ તો હોય છે જ, પણ માતા ખૂબ જ ગર્વ અને આનંદથી કહી શકે છે કે આ મારું બાળક એ આ રમતગમતમાં ખૂબ જ સારું છે, અથવા ઇતર પ્રવૃત્તિમાં સારું છે, રેસિટેશનમાં સારું છે, ભણવામાં પણ ખૂબ હોશિયાર છે. એટલા માટે જ જ્યારે માતા પિતા બાળક ખૂબ જ આગળ વધે ત્યારે એ હંમેશા એવું વિચારે છે કે મારું બાળક અમારા કરતાં સવાયું નીવડે અને અમે બાળકના માતા પિતા તરીકે ઓળખાઈએ, સમાજમાં એ જ એક ગૌરવની લાગણી આપે છે. ઘણી વખત પહેલીવાર બાળકનો જન્મ થાય છે ત્યારે માતાને ઘણીવાર એવા પ્રશ્નો નાના ઉદ્ભવે કે હું એનો કેવી રીતે ઉછેર કરીશ, એને મુશ્કેલી તો નહીં પડે ને, અમે એકલા રહીએ છીએ, વર્કિંગ પેરેન્ટ્સ હોય કે પહેલું બાળક હોય, અડોસ પડોશમાં અથવા બીજા પણ ઘણા બહેનો એમને મદદ કરતા હોય છે, પણ ઝીણી ઘણી નાની એવી વસ્તુઓ હોય કે એ માતાને એ મુશ્કેલી કરતી હોય, અથવા એને ઘણી મૂંઝવણ હોય પેટ ભરાવવા માટે, એના કપડાં બાબતે, એના રમકડા બાબતે, એના ઉછેર બાબતે. ત્યારે હું એવું ચોક્કસપણે કહીશ કે વૈજ્ઞાનિક ઢબે એની ઉછેર કરીએ તો એ વધારે બાળક માટે અને માતા પિતા માટે હિતાવહ છે. ખૂબ ખૂબ શુભેચ્છા સાથે દરેક માતાને આ દિવસની શુભકામના. નમસ્કાર. નમસ્કાર રાજકોટ, હું છું ડૉક્ટર જય દિલવાણી, પ્રેસિડેન્ટ ઇલેક્ટ IMA રાજકોટ. સૌથી પહેલાં તો આપ સૌને મધર્સ ડેની ખૂબ શુભેચ્છાઓ, અને આ તકે હું અબ તક ન્યૂઝ ચેનલ્સને પણ ખૂબ અભિનંદન પાઠવવા માગું છું કે એમણે મધર્સ ડેની ઉજવણીના ભાગરૂપે એક બહુ જ યુનિક અને ઉમદા કન્સેપ્ટ વિચાર્યો કે જેમાં એવી સ્ત્રીઓ કે જે માતા બનવાના સપના સેવી રહી છે પણ અમુક કારણોસર એમના સપના હજી પૂરા નથી થયા, ત્યાંથી માંડીને ગર્ભાવસ્થા દરમિયાન સ્ત્રીના મનમાં થતી મૂંઝવણો, એના પછી બાળકના જન્મ જેવી દુનિયાની સૌથી વધુ પીડાદાયક પ્રક્રિયામાંથી પસાર થવું, અને બાળકના જન્મ પછી સ્ત્રીના જીવનમાં થતી ઉથલપાથલોથી માંડીને વૃદ્ધાવસ્થા કે જે ઘણી વખત વૃદ્ધાશ્રમમાં અંતિમ વિરામ પામતી હોય છે, એક સ્ત્રીની સમગ્ર જીવન યાત્રાને એમણે એક સૂત્રમાં બાંધવાનો કે પરોવવાનો જે પ્રયાસ કર્યો છે એ ખૂબ પ્રશંસનીય છે. માતાની મમતા એ કોઈ માપી શકાય કે એનું શબ્દોમાં કોઈ મહત્વ આંકી શકાય એવી વસ્તુ નથી. માતાની મમતાની તો માત્ર અનુભૂતિ જ થઈ શકે. ભગવાન શ્રી રામ કે ભગવાન શ્રી કૃષ્ણ જેમણે પોતે પણ પૃથ્વી પર અવતરવા માટે માતાની કુખે જન્મ લેવો પડે, તો એ માતાની મમતાનું કોઈ મહત્વ આપણે શબ્દોમાં આંકી શકીએ એવી કોઈ શક્યતા જ નથી. અને બીજું, આપણે ત્યાં આપણા સમાજમાં ઘણા લોકો આવી ટીકા ટિપ્પણ કરતા હોય છે કે મધર્સ ડે, ફાધર્સ ડે, ડોટર્સ ડે, વેલેન્ટાઇન્સ ડે, આ બધું વેસ્ટર્ન કલ્ચર છે જેનું આપણા સમાજમાં કોઈ મહત્વ નથી. આ કોઈ એક દિવસ પૂરતી મર્યાદિત વસ્તુઓ નથી, આ રોજની વસ્તુઓ છે. હું પણ આ વસ્તુ સાથે સહમત થાઉં છું કે
માતાની મમતા, પિતાની શિખામણ, દીકરીનું વાત્સલ્ય, દીકરીનું વહાલ કે પ્રિય પાત્રનું પ્રેમ એ કોઈ એક દિવસ પૂરતી મર્યાદિત તો ન જ હોઈ શકે. એ આપણા જીવનમાં રોજબરોજની ઘટનાઓ સાથે વણાયેલી હોય છે, આપણા શ્વાસોશ્વાસ સાથે જોડાયેલી હોય છે, એક નિરંતર વહેતા ઝરણાની જેમ. પણ છતાં આપણે દરરોજ એક યંત્રવત રીતે એક વસ્તુ રિપીટ કર્યા રાખીએ તો એનું કોઈ મહત્વ રહેતું નથી, એ બિલકુલ નિરર્થક બની જાય છે. એની જગ્યાએ કદાચ આપણે 364 દિવસ, વર્ષના 364 દિવસ જો આપણે એ ગ્રેટિટ્યૂડની લાગણીને આપણા મનની અંદર મમડાવ્યા રાખીએ, એને ઇન્ક્યુબેટ કરીએ અને પછી એક દિવસ એવો આપીએ કે જ્યારે આપણે એ લાગણીઓને વાચા આપી શકીએ, જ્યારે એ દિવસને આપણે ખુલ્લા દિલથી ઉજવી શકીએ સમગ્ર વિશ્વની જેમ. જ્યારે એ એક દિવસ એવો હોય કે જ્યારે આપણી બધી જ લાગણીઓ, આપણું સમગ્ર ઉર્મી તંત્ર એ વસ્તુ પર કોન્સન્ટ્રેટેડ હોય, એ વસ્તુ પર ફોકસ્ડ હોય, તો એ દિવસનો અર્થ સરે. એટલે મને તો એવું લાગે છે કે આપણા જીવન સાથે અભિન્ન રીતે જોડાયેલા બધા જ એવી વસ્તુઓ માટે વર્ષમાં એક દિવસ એવો હોવો જોઈએ કે જ્યારે આપણે વસ્તુને ઉજવી શકીએ, જ્યારે આપણે આપણું ગ્રેટિટ્યૂડ, આપણી લાગણીઓ એને વાચા આપી શકીએ. તો ચાલો મિત્રો, ફરીથી આપ સૌને મધર્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અબ તક ન્યૂઝ ચેનલ્સનું ખૂબ ખૂબ અભિનંદન. હું જાની સ્વીટી મુકેશ કુમાર, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત સ્પેશિયલ એડોપ્શન એજન્સી તથા ચાઇલ્ડ કેર ઇન્સ્ટિટ્યૂટમાં એઝ એ સુપ્રિન્ટેન્ડન્ટ તરીકે ફરજ બજાવું છું. કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ સંચાલિત સ્પેશિયલ એડોપ્શન એજન્સી અંતર્ગત કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના મેઇન ગેટની બહાર અનામી પારણાનું એક વિકાસ ગૃહ દ્વારા અનાવરણ 2015માં કરવામાં આવ્યું છે, જેનો મુખ્ય હેતુ ક્યાંય પણથી ત્યજાયેલ બાળક મળી આવે તો એ બાળકને ત્યાં અનામી પારણામાં સુરક્ષિત રીતે પહોંચાડવાનો છે. કે કોઈ કાંટાળા ઝાડમાંથી મળી આવે છે, કોઈ કચરા પેટીમાંથી મળી આવે છે બાળક, એનો મુખ્ય ધ્યેય સંસ્થા દ્વારા એનો એવો હેતુ છે કે એ બાળકનું ક્યાંય પણ કોઈ પણ ખરાબ રીતે જાનવર દ્વારા કે બીજી અન્ય કોઈ પણ રીતે એનો વ્યવહાર ન થાય અને સુરક્ષિત રીતે બાળક વિકાસગૃહ એનું પાલન પોષણ બધું વિકાસગૃહ દ્વારા થાય છે. અને એ અનામી પારણા દ્વારા એવી વ્યવસ્થા વિકાસગૃહ દ્વારા કરવામાં આવી છે કે અનામી પારણામાં જે કોઈ પણ બાળકને મૂકી જાય છે એની માહિતી ગુપ્ત રાખવામાં આવે છે અને એ બાળકનું નામ પણ ન જાહેર કરવામાં આવે. એટલે 24 કલાક એ પ્રવૃત્તિ કે એ બાળકને મૂકી જાય છે તે 24 કલાક અને 7 દિવસ ખુલ્લું જ રહે છે. એમાં એવી વ્યવસ્થા છે કે અનામી પારણામાં કોઈ પણ બાળકને મૂકવા આવે છે તો બાળકને મૂકી દે છે ત્યાં બહાર બેલ લગાવવામાં આવી છે. એ બેલ વગાડશે એટલે તરત જ અંદર ચોકીદાર ભાઈને એલર્ટ થઈ જશે અને એ ચોકીદાર ભાઈ સુરક્ષિત જગ્યાએ બાળકને પહોંચાડી દેશે. આ અનામી પારણાનો મુખ્ય હેતુ છે. અત્યાર સુધીમાં અનામી પારણામાં એક બાળક આવેલું છે જેનું સંસ્થા દ્વારા અને સેન્ટ્રલ ગવર્મેન્ટ દ્વારા અને સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા કુટુંબમાં પુનઃસ્થાપિત કરવામાં આવ્યું છે. ઉર્વી સીતાપરા, સ્પેશિયલ એડોપ્શન એજન્સી જામનગર કસ્તુરબા શ્રી વિકાસ ગૃહ સંચાલિત સ્પેશિયલ એડોપ્શન એજન્સીમાં મેનેજર તરીકે ફરજ બજાવું છું. અનામી પારણા વિશે આપણે વાત કરીએ તો અનામી પારણામાં બાળક મૂકી જાય છે, બરાબર. તો ત્યારે એવું થાય છે કે ભાઈ આમાં બાળક હું મૂકી તો જવા છે, પણ તો મને કંઈ પ્રોબ્લેમ થાય છે, લીગલી પ્રોબ્લેમ થાય છે. જ્યાં ત્યાં આપણે અત્યારે જોઈએ છીએ કે ભાઈ કચરાપેટીમાંથી બાળક મળી આવે છે, તો એવી જગ્યાએ મૂકવા એના કરતાં તમે અનામી પારણામાં મૂકો તો એ બાળકનું પણ હિત જળવાઈ રહે છે. ત્યારે ડર લાગે છે કે ભાઈ મારી કંઈ માહિતી જાહેર થશે, લીગલ કંઈ પ્રોસેસ મારી ઉપર થશે. તો મારે તમને એ જણાવવું છે કે જ્યારે તમે બાળકને મૂકો છો ત્યારે તમારી ઉપર કંઈ લીગલ પ્રોસેસ થતી નથી. તમને આજે બાળક મળ્યું છે તમારે તો તમે અનામી પારણામાં મૂકો, ત્યાં આગળ બેલ મારો. બેલ મારશો એટલે ત્યાં આગળના જે વોચમેન હશે એ બાળકને લઈને અમારા સુધી સંસ્થામાં પહોંચાડશે. ત્યાં આગળ તમને કંઈ પણ પૂછવામાં આવતું નથી. એટલે તમે સેફ છો, કોઈ લીગલ ઝંઝટ નથી, તમે સેફલી બાળકને ત્યાં આગળ મૂકી શકો છો.
આ થઈ અનામી પારણાની વાત. હવે અનામી પારણામાં બાળક આવે છે તો હવે એ બાળકનું શું થાય છે એ આપણને એમ થાય કે ભાઈ સંસ્થામાં બાળક જાય છે તો આગળ શું છે. તો જ્યારે બાળક સંસ્થામાં આવે છે તો સંપૂર્ણ જવાબદારી સંસ્થાની થઈ જાય છે. હવે એ બાળક જ્યારે અમને આવે છે અમારી પાસે ત્યારે એ બાળકના માતા પિતાને શોધવાની ટ્રાય કરવામાં આવે છે. એટલે કે 60 દિવસની અંદર એની પ્રોસેસ હોય છે. જો 60 દિવસની અંદર બાળકનું કંઈ માતા પિતા કે વાલી વારસ ન મળે તો એ લીગલ ફોર ફ્રી એડોપ્શન થઈ જાય છે. તો 60 દિવસ પછી એને એડોપ્શનમાં અમે મૂકી શકીએ છીએ. હવે બાળક જ્યારે અમને મળી આવે છે ત્યારે એની ડાયરેક્ટ પહેલાં અમે હોસ્પિટલમાં જ લઈ જઈએ છીએ. એની આરોગ્યની ચકાસણી કરવામાં આવે છે અને એ પ્રોસેસમાં જ આગળ વધવામાં આવે છે કે એને કંઈ હોય તો એ બધી રોગનું નિદાન ને એ બધું કરવામાં આવે છે. જ્યારે બાળક સંપૂર્ણ રીતના સ્વસ્થ થઈ જાય છે ત્યારે એને સંસ્થામાં ફરી લઈ આવવામાં આવે છે અને ત્યાં સુધીમાં આ લીગલ ફ્રીની પણ પ્રોસેસ થઈ જાય છે અને 60 દિવસની અંદર લીગલ ફ્રીની પ્રોસેસ થયા બાદ એને એડોપ્શનમાં મૂકવામાં આવે છે. એ વાત થઈ આપણે. હવે એડોપ્શનમાં જાય એટલે એક એને વાલી મળે છે, નવા વાલી. એ રીતના આગળ પ્રોસેસ છે. બાળક જ્યારે અહીંયા અનામી પારણામાં આવે છે તો અમુક વખત એવું થાય છે કે ભાઈ બાળકને સામાન્ય બીમારી હોય છે, પણ અમુક બાળકોને એવું હોય છે કે ભાઈ મેજર બીમારી હોય છે તો પણ બાળકને અનામી પારણામાં મૂકી જતા હોય છે. તો એ મેજર બીમારી હોય તો એનો ઇલાજ કરવામાં આવે છે. ગવર્મેન્ટ હોસ્પિટલ આગળ છે તો એ ત્યાં સંપૂર્ણ નિદાન કરવામાં આવે છે રોગની સારવાર કરવામાં આવે છે અને એ સંપૂર્ણ ખર્ચ છે એ સંસ્થા દ્વારા કરવામાં આવે છે. એ બધી જવાબદારી સંસ્થાની રહે છે. અને આમાં આપણે ગવર્મેન્ટ હોસ્પિટલ તેમજ પોલીસ એ બધાનો આભાર માનવાનો રહે કે એ લોકો આપણને સપોર્ટથી આ કાર્ય આપણે સરળતાથી કરી શકીએ છીએ. આવી રીતના વાત કરવામાં આવે કે જે મેજર બીમારી છે અમુકનો ઇલાજ જામનગરમાં પોસિબલ નથી તો એ બાળકને અમદાવાદ ખાતે ટ્રાન્સફર કરવામાં આવે છે. ત્યાં આગળ એની સારવાર કરવામાં આવે છે અને ઓલમોસ્ટ રિપોર્ટ ને બધું જે કંઈ હોય ડૉક્ટર જે કંઈ આપણને કહે કે ભાઈ આ રિપોર્ટની જરૂર છે, આ રિપોર્ટની જરૂર છે, આ ઇલાજની, તો ડૉક્ટરની એડવાઇસ પ્રમાણે બધું ફોલો કરવામાં આવે છે અને સંપૂર્ણ જવાબદાર સંસ્થા જ કરે છે. અને એના માટે એ લોકોનો બી સારો એવો સપોર્ટ હોય છે. સંસ્થાનો બી બહુ સપોર્ટ હોય છે બાળકો માટે. આજે એક બાળક અમારે ત્યાં આવે છે, બરાબર છે, એનું એડોપ્શનની પ્રોસેસ ને બધું શરૂ છે તો એના કેરટેકર રાખેલા છે આપણે ત્યાં. એનું દિવસથી રાત સુધી એનું ધ્યાન રાખે છે. એક ઘરમાં એને જે રીતના વાતાવરણ આપવામાં આવે છે એ જ બધી વ્યવસ્થા અહીંયા કરવામાં આવી છે. એ રીતના જેની પરવરિશ આપવામાં આવે છે એ બધું સંસ્થા કરે છે અને એની માટે જે પણ વ્યવસ્થા કરવાની જરૂર પડે તો સંસ્થા આગળ પગલાં લઈને એ બધી વ્યવસ્થા કરે છે. હું સિદ્દીકી શાબરીન બાનો, હું અહીંયા જામનગરમાં જ રહું છું સિટીમાં. આ અનામી પારણું જે વિકાસગૃહ પાસે આવેલું છે, જે નવા બેબી જે જન્મેલા હોય, બહાર જે કચરાપેટીમાંથી મળેલા હોય, એવી રીતે જે બાળકો મળે છે જેના મમ્મી પપ્પા ન હોય, ગમે એ હોય, તો એને અહીંયા આવી રીતે જે અનામી પારણું અહીંયા દેખાય છે, જે વિન્ડોની અંદર પારણું છે, ત્યાં બેલ પાડીને ત્યાં અંદર મૂકીને પછી વહી જાય તો કાંઈ એની ઉપર કાંઈ એમ એક્શન લેવાના, કાંઈ ઇન્ક્વાયરી એવી રીતે પૂછવામાં ન આવે અને સારી રીતે એની દેખભાળ કરે. જે નવા હું જોઉં છું જેવી રીતે કે આ બાળકો જે લઈ આવે છે એને બહુ સારી રીતે એમ સારવાર કરે છે અને જ્યાં સુધી જે ગર્લ હોય એને માતા પિતા મીન્સ કે ન મળે ત્યાં સુધી એની બહુ સારી રીતે સારવાર કરવામાં આવે છે, એને ભણાવવામાં આવે છે અને જે ગર્લ હોય એના મેરેજ પણ કરાવી આપવામાં આવે છે. આફ્ટર મેરેજ એને ગમે એ જરૂરિયાત પડે એનું ધ્યાન રાખવામાં આવે છે અને જે એડપ્ટ કરીને લઈ જાય છે એ પછી સંસ્થા એનું ધ્યાન રાખે છે, ફોલોઅપ લે છે કે શું કરે છે, બાળકને કેવી રીતે રાખે છે, બધી રીતે અને બહુ સારી રીતે છે. તો પ્લીઝ આ જે સંસ્થા છે એના વિશે આમ તમે જાગૃત થાઓ, બધાની વચ્ચે અવેરનેસ ફેલાવો કે જે બાળક તમને મળે તો તમે પ્લીઝ, બીજું તો કાંઈ આપણે ન કરી શકીએ એટલે એટલીસ્ટ આટલું તો કરી શકીએ, અહીંયા તમે મૂકી જાઓ, બસ એટલી જ અવેરનેસ બધા વચ્ચે ફેલાવો, જાગૃત થાઓ. તો દર્શક મિત્રો, કાર્યક્રમના અંતમાં સમગ્ર દર્શક મિત્રોને અબતક પરિવાર વતી મધર્સ ડેની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. આવતી વખતે ફરી પાછા કોઈ નવા કાર્યક્રમ સાથે હું તમને મળીશ. ત્યાં સુધી તમારી દોસ્ત શીતલને રજા આપશો અને જોતા રહેજો અબતક ચેનલ. નમસ્કાર.